નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સહિત 8 તાલુકાઓમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક રાજ્ય ધોરીમાર્ગો અને મુખ્ય જિલ્લા માર્ગોને વ્યાપક નુકસાન થયું હતું। વરસાદી પાણીના પ્રવાહથી રસ્તાઓ ધોવાઈ ગયા હતા, રેઇનકટ સર્જાયા હતા અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન પેટા વિભાગ પાલનપુર દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી। વરસાદનો વિરામ મળતા જ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ અસરગ્રસ્ત માર્ગોનું સ્થળ પર નિરીક્ષણ કર્યું। બનાસકાંઠા રેન્જ પોલીસે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે। ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચંડીસર દાંતીવાડા રોડ પરથી ટામેટાના કેરેટની નીચે છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે કુલ 21.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી છે। પોલીસે ચોકી નજીક વોચ દરમિયાન એક સફેદ રંગની પિકઅપ ડાલાને રોકી તપાસ કરવામાં આવી હતી। આ તપાસમાં ટામેટા ભરેલા પ્લાસ્ટિકના કેરેટની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કુલ 1905 બોટલ ટીન દારૂ ઝડપી પાડ્યો છે, જેની કિંમત 10.95 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે। પાલનપુર તાલુકાના ખારોલિયા ગામ નજીક એસટી બસ અને રિક્ષા વચ્ચે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં રિક્ષામાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે 4 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક માહિતી અનુસાર વડગામ તરફથી આવી રહેલી એક રિક્ષા બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો કચરઘાણ નીકળી ગયો હતો। અકસ્માતની જાણ થતાં જ પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા। બનાસકાંઠામાં થયેલા વરસાદ બાદ દાંતીવાડા ડેમમાં નવા પાણીની આવક નોંધાતા જળસંગ્રહમાં વધારો થયો છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન દાંતીવાડા તાલુકામાં 18 મીમી અને અમીરગઢમાં 43 મીમી વરસાદ નોંધાયો હતો। તેના કારણે દાંતીવાડા ડેમમાં પાણીની આવક થતા ડેમનો જળસંગ્રહ સોમવારે 101.507 MCM થી વધીને મંગળવારે સવારે 8 વાગે 103.201 MCM થયો હતો, એટલે કે 1.694 MCM નો વધારો નોંધાયો હતો। ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 397.119 MCM છે। હાલ સામે આશરે 26% પાણી ઉપલબ્ધ છે। હાલમાં ઇનફ્લો 0.000 ક્યુમેક અને આઉટફ્લો 0.70 ક્યુમેક નોંધાયો હતો। દાંતીવાડા અને અમીરગઢ પંથકમાં નોંધાયેલા વરસાદની સીધી અસર દાંતીવાડા ડેમના જળસંગ્રહ પર જોવા મળી રહી હતી। છેલ્લા 24 કલાકમાં ડેમમાં 1.694 MCM પાણીનો વધારો નોંધાયો હતો। જો કે હાલ ડેમમાં કોઈ નવો ઇનફ્લો નોંધાયો નથી, તેમ છતાં વરસાદી પાણીના કારણે જળસંગ્રહમાં વધારો થયો હતો। અષાઢી પૂનમ અને ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વ નિમિત્તે યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। માતા અંબાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા। મંદિર સવારે 6 વાગ્યે ખુલતાની સાથે જ ભક્તોએ આરતીમાં ભાગ લીધો હતો। દર પૂનમે દર્શન કરવા આવતા ભક્તોએ પણ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। મંદિર પરિસરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું। આજે બુધવાર અને ગુરુ પૂર્ણિમાનો સંયોગ હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। મંદિરના ચાચર ચોકમાં પણ મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયા હતા અને બોલ મારી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર શક્તિપીઠ ગુંજી ઉઠ્યું હતું, જેના કારણે ભક્તિમય માહોલ સર્જાયો હતો। થરાદ તાલુકાના લેડાઉ ગામમાં નિર્માણાધીન નવી શાળાના બાંધકામ પહેલા જ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। સામાન્ય વરસાદમાં પણ શાળાની આસપાસ પાણી ભરાઈ રહેતા ગ્રામજનો અને વાલીઓમાં ચિંતા વ્યાપી છે। સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલી આ નવી શાળાના પરિસરમાં આગળ પાછળ અને આજુબાજુ પાણી ભરાઈ જાય છે। સ્થાનિકોના મતે લેડાઉ ગામ અને આસપાસના ખેતરોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા અગાઉથી જ પ્રવર્તે છે। હવે શાળાના નિર્માણ સ્થળે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ
હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. ભાભર તાલુકામાં અતિવૃષ્ટિથી થયેલા વ્યાપક નુકસાન અંગે તાલુકાના સરપંચશ્રીઓએ મુખ્યમંત્રીશ્રીને સંબોધીને રાહત પેકેજ જાહેર કરવા માટે આવેદનપત્ર સુપરત કર્યું છે. આ આવેદનપત્ર ભાભર તાલુકા પંચાયત કચેરી ખાતે આપવામાં આવ્યું હતું. છેલ્લા 4 દિવસમાં ભાભર તાલુકામાં 14 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદને કારણે તાલુકાના તમામ ગામડાઓમાં ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરોમાં 2 થી 3 ફૂટ પાણી ભરાઈ જવાથી પાકને વ્યાપક નુકસાન થયું છે અને જમીનનું મોટા પાયે ધોવાણ પણ થયું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટને હાઈકોર્ટની બેન્ચ આપવાની માંગ ફરી એકવાર ઉઠી છે. છેલ્લા કેટલાય વર્ષોથી રાજકોટ બાર એસોસિએશન દ્વારા માંગ મૂકવામાં આવી છે અને રજૂઆત પણ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજરોજ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના બાર એસોસિએશન દ્વારા 1 દિવસની હડતાલ પાડી સરકારને આવેદનપત્ર પાઠવી લિખિત રજૂઆત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છના 80 તાલુકાના 5000થી વધુ ગામડાઓ આવેલ છે અને ગુજરાત હાઈકોર્ટમાં 40% લિટિગેશનના કેસ રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છમાંથી આવેલ છે, જેથી હાઈકોર્ટનું ભારણ પણ ઘટશે અને લોકોને ઝડપી ન્યાય પણ મળશે. બીજી તરફ મધ્યપ્રદેશ, રાજસ્થાન, બંગાળ, કર્ણાટક જેવા રાજ્યોમાં પણ 1 થી વધુ હાઈકોર્ટ બેન્ચ આવેલી છે, તો ગુજરાત કેમ નહીં, તે સવાલ સાથે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે. સુરત શહેરમાં ચોમાસાની શરૂઆતની સાથે જ ખાડીપુરની વિકરાળ સમસ્યા ફરી એકવાર સ્થાનિક રહીશો માટે આફત બનીને ત્રાટકી છે. જુલાઈ 2026ના એક જ મહિનામાં 2 વખત ખાડીપુર પાણી ઘરોમાં ઘૂસી જતા પરિવત પાટિયા વિસ્તારના લોકો હવે તંત્ર સામે આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં આવી ગયા છે. આક્રોશે ભરાયેલા સ્થાનિકોએ એસએમસી હાયના બુલંદ નારા લગાવી સુરત મહાનગરપાલિકાની નિષ્ક્રિયતા સામે ભારે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સ્થાનિક રહીશોએ સાફ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા આ ખાડીપુરની કાયમી સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં નહીં આવે તો તમામ રહીશો ભૂખ હડતાલ અને ઉગ્ર આંદોલન પર ઉતરશે. રાધનપુર તાલુકામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. પેદાશપુર સહિત 12 થી વધુ ગામોમાં ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે. 100 થી વધુ ખેડૂતોને ઊભો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જતા તેઓ આર્થિક રીતે પાયમાલ થયા છે. તાલુકાના દેલાણા, ગોતરકા, છાણિયાથર, રામેશ્વર, દેગામ, ધોરકડા, ગુલાબપુરા, સાતુન, કલામપુર, પેદાશપુરા, અગીચાણા, જોરાવરગંજ અને બિસ્મિલ્લાગંજ સહિતના વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે ખેતરો જળમગ્ન બન્યા છે. સતત પાણી ભરાયેલા રહેવાના કારણે વાવેલો પાક બળીને નષ્ટ થઈ ગયો છે. સમગ્ર રાજ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે, ત્યારે દિયોદર તાલુકામાં પણ ભાજપ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સણાદર અંબાજી મંદિર ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન સણાદર અંબાજી મંદિરના મહંતનું ગુરુપૂજન કરીને ગુરુવંદના કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો તેમજ ભાજપ પક્ષના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુવંદના. દિયોદર તાલુકામાં તાલુકા કક્ષાનો રમતોત્સવ ભારે વરસાદને કારણે મુલતવી રાખવામાં આવ્યો હતો. હવે આ રમતોત્સવના ભાગરૂપે દિયોદર તાલુકા કક્ષાની બહેનોની ખોખો સ્પર્ધા એકલવ્ય વિદ્યાલય વાતમ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં અંડર 14, અંડર 17 અને અંડર 19 એમ કુલ 3 વય જૂથમાં 19 ટીમોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીનીઓએ ખોખો સ્પર્ધામાં ઉત્તમ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાના પરિણામો અનુસાર અંડર 14 કેટેગરીમાં રવેલ પ્રાથમિક શાળા વિજેતા બની હતી. અંડર 17 કેટેગરીમાં આદર્શ હાઈસ્કૂલ ગાંગોલ અને અંડર 19 કેટેગરીમાં વડિયા સરકારી હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ ચેમ્પિયન બની હતી. ગુરુ પૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે વાવથરાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને રૈયા જિલ્લા પંચાયત સદસ્ય જગદીશભાઈ ચૌધરીએ ગુરુવંદના કરી હતી. તેમણે દિયોદરના વાતમ ખાતે ગુરુશ્રી મહંત દેવપુરીના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે જગદીશભાઈ ચૌધરી સાથે પૂર્વ એપીએમસી ચેરમેન ઈશ્વરભાઈ તરક અને બનાસકાંઠાના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.
તેમની ટીમ દ્વારા વાતમ મઠ મુકામે ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે ત્યારે આ નેતાઓએ ગુરુ શ્રી મહંત દેવપુરીનું પૂજન કરી વંદના કરી હતી. તેમણે વિશ્વ કલ્યાણ માટે આશીર્વાદ પણ મેળવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના વગડ તાલુકાના ચાંગા ગામમાંથી ચાંદીપુરા વાયરસથી એક દુઃખદ ઘટના સામે આવી છે. દેવી પૂજક જીવણભાઈ સેદાભાઈના 3 વર્ષીય બાળકનું ધારપુર મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃતક બાળકને ચાંદીપુરાનો ચેપ લાગ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને તાત્કાલિક ધારપુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે સારવાર કારગત ન નીવડતા બાળકનું નિધન થયું હતું. આ ઘટના બાદ જિલ્લા અને તાલુકાનું આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. ચાંગા ગામ ઉપરાંત વડા ગામમાં પણ ચાંદીપુરાનો એક પોઝિટિવ કેસ નોંધાયો હતો, જેની સારવાર ચાલી રહી છે. આરોગ્ય વિભાગની ટીમો વડા અને ચાંગા ગામ પહોંચી હતી. ચેપનો ફેલાવો અટકાવવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્પ્રે અને ડસ્ટિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.